વડોદરા શહેરમાંથી હદપાર કરેલા અને ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચ આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકને હવાલે કર્યો। ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર રહે જલારામનગર ઝુંપડપટ્ટી મહાનગર સામે ડભોઈ રોડ શહેરમાંથી હદપાર કરેલો હોવા છતાંય હાલમાં ડભોઈ રોડ પર મહાનગર સોસાયટી પાસેના વુડાના મકાનોમાં હાજર છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંહ સિકલીગરે 1 વર્ષ માટે વડોદરામાંથી તડીપાર કર્યો હોવા છતાંય કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વિના શહેરમાં પ્રવેશ આપ્યો હતો। જ્યારે વર્ષ 2024માં વાડી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો। જે કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વાડી પોલીસ મથકમાં હદપારી ભંગ તેમજ ચેઇન સ્નેચિંગના ગુનાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને સોંપવામાં આવેલ છે।